પછી જ્યારે પાક તૈયાર થયો હોય અને એ કોળિયો મોઢા પર આવ્યો હોય અને આવી રીતે કુદરતી કહેર વરસે એ કોળિયો છીનવાઈ જતો હોય છે, એની વેદના શું હોય છે એ ખેડૂત જ જાણતો હોય છે। કારણ કે લોન લઈ પૈસા લાવી એણે વાવેતર કર્યું હોય, બિયારણ ખાતરની વ્યવસ્થા કરી હોય અને એ વખતે જો આવો કમોસમી માર પડે, કુદરતનો માર પડે તો ખેડૂત જાય તો જાય ક્યાં? એને એક જ સહારો હોય કે સરકાર એની બેલી બને, ભાંગ્યાનો ભેરું બને સરકાર। અને કૃષિ મંત્રીએ કહ્યું છે કે સર્વે કરવામાં આવશે, વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ને એ પછી એ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે। પણ ખેડૂતો કહી રહ્યા છે સર્વે થશે કે કેમ? સર્વે થશે તો એનો રિપોર્ટ બનશે કે કેમ? એનો રિપોર્ટ બનશે તો એ સરકારને પહોંચશે કે કેમ? અને સરકારને પહોંચ્યા પછી અમને સહાય મળશે કે કેમ? અને આ એમનેમ ખેડૂતો નથી કહી રહ્યા, એ એમના પાછલા અનુભવો પરથી કહી રહ્યા છે કે જ્યારે અધધ નુકસાની થઈ હોય અને મળ્યું હોય તો કદાચ ચપણિયું મળ્યું હોય અને એ પણ કદાચ કેટલાકને ન મળ્યું હોય એવી હાલત ખેડૂતોની થઈ છે। એટલે આ વખતે આશા એ છે કે જે નુકસાન થયું છે એની વ્યવસ્થિત ભરપાઈ સરકાર કરી આપે ને ખેડૂતોને બેઠા કરવામાં મદદ કરે। રાજ્યમાં છેલ્લા 15 દિવસ થયા જુદા જુદા જિલ્લાઓના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થઈ રહ્યું છે અને એના અહેવાલો પણ અમને મળી રહ્યા છે। આ માટે રાજ્ય સરકારે દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને ઉનાળુ પાક હોય કે બાગાયતી પાક હોય એમાં ક્યાંય નુકસાની થઈ હોય તો એનો વિગતવાર અહેવાલ તાત્કાલિક સરકારશ્રીમાં પહોંચાડવા માટે સર્વે કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે।